સરસ્વતી વિદ્યાલય દંતેશ્વર વડોદરાએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ, શિસ્ત અને દેશભક્તિના ઉત્સાહ સાથે કરી. લોકશાહી મૂલ્યો પ્રત્યે કૃતજ્ઞતા સાથે ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષ મિશ્રાએ શ્રી સારાંશ મિશ્રા અને સૃષ્ટિ મિશ્રાના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન વાઘોડિયા મત વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવ્યું હતું. જેમ જેમ આકાશ સામે ગર્વથી તિરંગો લહેરાયો, ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વાઘોડિયા મત વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય માનનીય મુખ્ય મહેમાન શ્રી મધુભાઈ શ્રીવાસ્તવે રાષ્ટ્રના લોકશાહી માળખાના પાયા તરીકે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત, અખંડિતતા અને સમાજ અને દેશ પ્રત્યે સેવાની ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે એસીપી ચીફ ગેસ્ટ પ્રણવ કટારિયા, શ્રી મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ હાજરી આપી હતી. આકર્ષણ પ્રભાવશાળી દરિયાઈ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓપરેશન સિંધુની થીમ પર આધારિત શક્તિશાળી નાટકીય પ્રદર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેની ભાવાત્મક અને વિષયગત ટોચ પર પહોંચ્યો હતો. નિશ્ચયને દર્શાવે છે. અભિવ્યંજક પ્રસ્તુતિઓ અને અસરકારક વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓએ દેશભક્તિ, બહાદુરી અને ફરજના ઊંડા સંદેશા આપ્યા હતા. આ પ્રસ્તુતિ પ્રેક્ષકો સાથે જોરદાર રીતે ગુંજી ઉઠ્યું હતું. લાંબા સમય સુધી તાળીઓ પાડી હતી અને ઘણા લોકોને દેખતી રીતે હચમચાવી દીધા હતા. સભાને સંબોધતા એસીપી શ્રી પ્રણવ કટારિયાએ વિદ્યાર્થીઓને તેમના રોજિંદા જીવનમાં બંધારણીય મૂલ્યો, શિસ્ત અને સામાજિક જવાબદારીને જાળવી રાખવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રનું ભવિષ્ય જવાબદાર, કાયદાનું પાલન કરનારા અને મૂલ્ય આધારિત યુવાનો પર નિર્ભર છે. તેમણે નાગરિકો અને સંસ્થાઓ વચ્ચે વિશ્વાસના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કાયદાના શાસનનું સન્માન કરતી વખતે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેના ભારતીય પ્રજાસત્તાકની તાકાત તેના મૂલ્યો, તેની સંસ્થાઓ અને સૌથી ઉપર તેના ભાવિ નાગરિકોમાં રહેલી છે તેની પુષ્ટિ કરે છે.